હવે ખાસ કરીને વાત કરવાની છે હાલના હવામાનની, જેમાં જોવા જઈએ તો આપણે એક આગાહી આપેલી હતી કે 2, 3 અને 4 જૂન એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. એ જ મુજબનું જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર અનેક જગ્યાએ ઝાપટાઓ નોંધાયા છે. પણ આ એક વાત ચોક્કસ છે કે આ ઝાપટાઓ છે દરેક જિલ્લાઓમાં નહીં હોય અથવા તો દરેક તાલુકાઓમાં જોવા નહીં મળ્યા હોય. એનું કારણ છે કે આપણી આગાહી પણ એ જ પ્રકારની હતી કે છૂટાછવાયા હશે, એટલે કે સાર્વત્રિક આ ઝાપટાઓ છે જોવા મળવાના ન હતા. પણ છૂટાછવાયા ઝાપટાનું જે એક અનુમાન હતું એ મુજબના છૂટાછવાયા ઝાપટાઓ છે આજે 4 તારીખ સુધી આપણે જોવા મળ્યા છે. એટલે 2, 3 અને 4 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે. હવે આવનારા દિવસની અંદર વાત કરવા જઈએ તો સરેરાશ હવે ધીમે ધીમે જે તાપમાન ઉંચકાઈ રહ્યું છે, છેલ્લા 2 દિવસની અંદર 3 થી લઈ અને 3.5 ડિગ્રી તાપમાન અપ પણ થયું છે. અને એ સાથે જે તાપમાન ઊંચું ગયું છે છેલ્લા ઘણા દિવસથી પવનની ઝડપમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને તમામ પરિબળોને કારણે હવે ભેજ છે એ ઘટી રહ્યો છે. ભેજ ઘટી રહ્યો છે એટલે આજ દિવસ સુધી જે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા હતા, પણ હવે આવતીકાલથી આ ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થશે. એટલે આવતીકાલે 5 તારીખથી ધીમે ધીમે આ ઝાપટાઓ છે એની સંખ્યાઓ ઘટી જશે, તીવ્રતા અને વિસ્તારો પણ ઘટી જશે.